નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 15 અન્ન સ્ત્રોતોમાં સુધારણા આપણે જોઈ રહ્યા છીએ. અગાઉના લેક્ચરની અંદર આપણે પાક ઉત્પાદન સુધારણા વિશેની ચર્ચા કરેલી. આજે આપણે નવા ટોપિકની શરૂઆત કરીશું. પાક ઉત્પાદન પ્રબંધન એટલે કે વ્યવસ્થાપન. એટલે કે આપણા ખેતરની અંદર ઉગાડેલો પાક એ કોઈ પણ હોય એનું ઉત્પાદન માટે કંઈક વ્યવસ્થાપન કરવું જરૂરી છે. તો આપણે જાણીએ છીએ કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે. એની જેમ જ અન્ય ખેતી પ્રધાન દેશોની સરખામણીમાં બીજા દેશની વાત કરી કે જ્યાં ખેતી થતી હોય એવા દેશોની સરખામણી કરી તો ભારતની અંદર કેટલીક જગ્યાએ નાના નાના ખેતરો એની અંદર ખેતી થાય છે અને કેટલીક જગ્યાએ મોટા ખેતરો છે એની અંદર ખેતી થાય છે. એટલે એમ કહી શકીએ આપણે કે આપણા દેશમાં કેટલાક ખેડૂતો છે કે જેની પાસે જમીન વધુ છે, એટલે કે મોટા ખેતરોની અંદર ખેતી કરે છે. કેટલાક ખેડૂતો એવા પણ હોય છે કે જેની પાસે જમીન મર્યાદિત પ્રમાણમાં એટલે કે ટૂંકી જમીન હોય છે, એટલે કે નાના ખેતરોની અંદર એ ખેતી કરે છે. આમ ભારતમાં નાના અને મોટા ખેતરોમાં એ ખેતી થાય છે. એવી જ રીતે આપણે વાત કરીએ તો આના લીધે કેટલાક ખેડૂતો પાસે નાના ખેતરો છે, કેટલાક ખેડૂતો પાસે મોટા ખેતરો છે. તો એના લીધે જમીનની વાત કરીએ તો નાના ખેડૂતો કહી શકીએ, નાના ખેતરો હોય આ રીતના નાના ખેતરો કેટલાક ખેડૂતો પાસે હોય છે. કેટલાક ખેડૂતો પાસે મોટા ખેતરો હોય છે, જેના લીધે ધન છે એટલે કે રૂપિયા છે, નાના ખેડૂતો હોય કે જેની પાસે જમીન ઓછી હોય એ આર્થિક દૃષ્ટિએ મોટા ખેડૂતો કરતાં એ ઓછું ધન કમાય છે. પછી સૂચના અને તકનીકી પ્રાપ્યતા ઓછી અથવા તો વધુ હોય છે. એટલે કે કેટલાક ખેડૂતો પાસે ટ્રેક્ટર એની સુવિધા હોય છે ટ્રેક્ટર જેવી, અને જ્યારે કેટલાક ખેડૂતો પાસે એવી સુવિધા હોતી નથી. એટલે ટૂંકમાં આપણે કહી શકીએ કે આર્થિક પરિસ્થિતિઓ, જો આર્થિક નાણાકીય દ્રષ્ટિએ રૂપિયાની દ્રષ્ટિએ ખેડૂતોને વિવિધ ખેતી પ્રણાલીઓ એટલે કે ખેતરની અંદર ઉપયોગી જુદી જુદી પ્રણાલીઓ અને તકનીકોને અપનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. એટલે ટૂંકમાં વાત કરી, જો નાના ખેડૂતો હોય કે જેની પાસે જમીન ઓછી હોય, પાકનું ઉત્પાદન ઓછું આવતું હોય, એવા ખેડૂતો છે ને બળદગાડાનો ઉપયોગ કરતા હશે. અને જે આર્થિક દ્રષ્ટિએ સારા ખેડૂતો હશે એ ટ્રેક્ટર છે, આવી જુદી જુદી ટેકનોલોજીનો ઉપયોગ કરતા હશે. અલગ અલગ ટેકનોલોજી, દાખલા તરીકે દવાને છાંટવા માટે આવી રીતે ટ્રેક્ટરની અંદર સ્પ્રેયર પંપની સુવિધા હશે. પછી ટ્રેક્ટર જમીનને ખેડવા માટે આ રીતના જુદી જુદી તકનીકો એ અપનાવતા હશે. વધુ રોકાણ અથવા તો યોગદાન અને પાકના ઉત્પાદન વચ્ચે સહસંબંધ છે. જો રોકાણ આપણે જાણીએ છીએ, આપણા ખેતરની અંદર કોઈ પાક ઉગાડવો છે તો આપણે દરેક વસ્તુ ધ્યાનમાં લઈએ કે આમાં કેટલું રોકાણ કરવું જોઈશે, કે બીજ કેટલાનું આવશે, આ બધી જ વસ્તુઓ ધ્યાનમાં લે છે. આમ ખેડૂતોની રોકાણ કરવાની ક્ષમતા એ પાકના તંત્ર અને ઉત્પાદન પ્રણાલીઓનું નિર્ધારણ કરે છે. મેં અગાઉ વાત કરી હતી, કેટલાક ખેડૂતો એવા પણ હોય છે કે જે પોતાની જમીનને ખેડવા માટે એ બળદગાડાનો ઉપયોગ કરે છે. તો કેટલાક ખેડૂતો આર્થિક દ્રષ્ટિએ સારા હોય છે, નાણાકીય દ્રષ્ટિએ, તો એ ખેડૂતો પાસે ટ્રેક્ટર જેવી સુવિધા હોય છે. એના દ્વારા પોતાના ખેતરની અંદર એ જમીનને ખેડે છે. આમ કીધું કે ખેડૂતોની રોકાણ કરવાની ક્ષમતા એ પાકના ઉત્પાદન સાથે એક પ્રકારનો સહસંબંધ ધરાવે છે.
હવે આપણે એ પાકનું ઉત્પાદન એની પ્રણાલીઓનું સ્તર વિશેની ચર્ચા કરી કે પાકના ઉત્પાદન એના આધારેની પ્રણાલી એ જુદા જુદા 3 સ્તરમાં વિભાજિત થયેલી છે. સૌથી પહેલાંની વાત કરીએ તો એક રોકાણ વગરનું ઉત્પાદન. આપણે જાણીએ છીએ આપણા ખેતરની અંદર આપણે પાક વાવતા હોય તો એવા પણ પાકો હોય છે કે જેની અંદર રોકાણ સાવ કરવું જ ન પડે, કે જેની અંદર બીજનો ખર્ચો ન થાય, બીજ વાવી છીએ એનો, એટલે કે રોકાણ વગર ઉત્પાદન થતું હોય એવું. એવી જ રીતે ઓછું રોકાણ ઉત્પાદન, કેટલાક પાક એવા હોય છે કે એના બીજ છે એ બીજ ઓછા ભાવે અથવા ઓછા રોકાણે એનું ઉત્પાદન થતું હોય એવા પણ પાક જોવા મળે છે. એટલે બીજું સ્તર કીધું કે ઓછા રોકાણે ઉત્પાદન કરવું, એની અંદર રોકાણ ઓછું થતું હોય. અને ત્રીજું વધુ રોકાણ ઉત્પાદન કે જેની અંદર બીજને વાવવા માટે, પાણી માટે, દરેક વસ્તુ, દવા માટે, દરેક વસ્તુ માટે એ વધુ રોકાણ, વધુ રૂપિયાનો ખર્ચો થાય છે. એટલે આમ પાક ઉત્પાદન એના પ્રણાલીના 3 સ્તર છે. હવે આપણે વનસ્પતિને કયા કયા પોષક તત્વોની જરૂરિયાત છે એના વિશે વાત કરીશું. કે આપણા ખેતરની અંદર આપણે કોઈ પાક વાવી છે એટલે કે વનસ્પતિ એને કંઈક પોષક તત્વોની જરૂરિયાત છે. એટલે કે પોષક તત્વો એમાંથી એક ખોરાક બનાવે છે. તો એ વનસ્પતિને ખોરાક એટલે કે પોષક તત્વો ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો વનસ્પતિઓને વૃદ્ધિ, વિકાસ અને તંદુરસ્ત રહેવા માટે એ પોષક તત્વોની એ ખૂબ જ જરૂરિયાત રહેલી છે. દાખલા તરીકે કોઈ આપણે બીજ જમીનની અંદર વાવી તો અંકુરણ કરી યોગ્ય ભેજ અને તાપમાન મળી રહેશે, જેના લીધે છોડનો પૂરેપૂરો વૃદ્ધિ અને વિકાસ થશે. તો એના માટે એ પોષક તત્વોની ખૂબ જ જરૂરિયાત રહેલી છે. જો તમે જોઈ શકો નાનકડો છોડ બીજ અંકુરણ થાય ત્યાંથી વૃદ્ધિ અને વિકાસ થઈ છોડ મોટો બને છે. આ દરેક કિસ્સામાં એને પોષક તત્વોની ખૂબ જ જરૂરિયાત રહેલી છે. હવે પોષક તત્વો એને મળે ક્યાંથી? પોષક તત્વો પ્રાપ્ત ક્યાંથી થાય? તો આપણે વાત કરી કે વનસ્પતિ એને પોષક તત્વોની પ્રાપ્તિ, તો વનસ્પતિઓને 3 સ્ત્રોતમાંથી એ પોષક તત્વો મેળવે છે. એક તો હવામાંથી, બીજું પાણીમાંથી અને ત્રીજું ભૂમિ એટલે કે જમીનમાંથી એ પોષક તત્વોની પ્રાપ્તિ થાય છે. હવા વાતાવરણની અંદરથી, એવી જ રીતે આપણે કોઈ વૃક્ષને પાણી પાય છે, પાણીમાંથી, પછી ભૂમિ એટલે કે જમીનમાંથી એ વનસ્પતિ એ પોષક તત્વોને મેળવે છે. ચલો આપણે પોષક તત્વોની વાત કરીએ તો હવામાંથી કાર્બન અને ઓક્સિજન. આપણે જાણીએ છીએ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ એમાંથી કાર્બનનો ઉપયોગ કરે છે. કાર્બન અને ઓક્સિજન એ હવામાંથી પોષક તત્વો મેળવે છે. એવી જ રીતે પાણી હોય તો પાણીનું આપણે રાસાયણિક સૂત્ર જાણીએ છીએ H2O, તો પાણીમાંથી હાઇડ્રોજન. ત્યારબાદ જમીનમાંથી વનસ્પતિને પોષક તત્વો પ્રાપ્ત થાય છે. એની વાત કરીએ તો 2 પ્રકાર, એક બૃહદ પોષક તત્વો, બૃહદ એટલે એને ગુરુ પોષક તત્વો પણ કહેવામાં આવે છે. નાઇટ્રોજન, મેગ્નેશિયમ, સલ્ફર, કેલ્શિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા તત્વો કે જે જમીનમાંથી એ ગુરુ પોષક તત્વો, આ બધા નામ જે વધુ પ્રમાણમાં મેળવે છે જેને ગુરુ પોષક તત્વો કહેવાય. એવી જ રીતે જમીનમાંથી સૂક્ષ્મ પોષક તત્વો એટલે કે લઘુ પોષક તત્વો કે જે જમીનમાંથી ઓછા પ્રમાણમાં મેળવતા હોય, એમાં વાત કરીએ તો મેંગેનીઝ, ત્યારબાદ બોરોન, આયર્ન, ઝિંક, કોપર, મોલિબેડમ અને ક્લોરિન જેવા તત્વો છે એ
જમીનમાંથી એ પ્રાપ્ત કરે છે, એટલે એને લઘુ પોષક તત્વો કહેવામાં આવે છે. ચલો ટૂંકમાં ફરીથી કે આપણા ખેતરની અંદર એટલે કે આપણા જમીનમાં ખેતી કરી છે, તો ખેતીની અંદરથી આપણે કોઈ પાક વાવેલો છે એટલે કોઈ વનસ્પતિ વાવેલી છે, તો એને પોષક તત્વોની જરૂરિયાત હવા, પાણી અને જમીનમાંથી પ્રાપ્ત થાય છે. જો કીધું હવામાંથી 2 પોષક તત્વો, પાણીમાંથી 1 અને જમીનમાંથી આ રીતના પ્રાપ્ત થાય છે. ચલો આના ઉપરથી આપણે કહી શકીએ કે વનસ્પતિને ભૂમિમાંથી એટલે કે જમીનમાંથી 13 પોષક તત્વો, પાણીમાંથી 1 એટલે કે હાઇડ્રોજન, હવામાંથી 2 પોષક તત્વો મળે છે. વનસ્પતિને ભૂમિમાંથી 13, પાણીમાંથી 1 અને હવામાંથી 2 પોષક તત્વો. ભૂમિમાંથી વાત કરી, જો જમીનની અંદર, તો જમીનમાંથી 13 પોષક તત્વો છે ને, એમાંથી 6 તત્વો એ વધારે માત્રામાં જરૂરિયાત વનસ્પતિને હોય છે. તેથી તેને બૃહદ પોષક તત્વો અથવા તો એને ગુરુ પોષક તત્વો પણ કહેવામાં આવે છે. તમે ઉપર જો કોષ્ટકમાં જોઈ શકો, જમીન એમાં ગુરુ અને લઘુ પોષક તત્વો. 13 પોષક તત્વોમાંથી 6 પોષક તત્વો છે ને, જે વનસ્પતિને વધુ માત્રામાં જરૂર પડે, જેથી એ પોષક તત્વોને ગુરુ પોષક તત્વો કહેવામાં આવે છે. જો ઉપર જોઈ શકો, નાઇટ્રોજન, મેગ્નેશિયમ, સલ્ફર, કેલ્શિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ. બાકી નીચે જો 7 તત્વો એની જરૂરિયાત ઓછા પ્રમાણમાં હોય છે વનસ્પતિને, જેથી એને સૂક્ષ્મ પોષક તત્વો એટલે કે લઘુ પોષક તત્વો પણ કહેવામાં આવે છે. ઉપર કોષ્ટકમાં જુઓ, એમાં બીજા નંબરે લઘુ પોષક તત્વો લખેલું છે. મેગ્નીઝ, બોરોન, આયર્ન, ઝીંક, કોપર, મોલિબ્ડેનમ અને ક્લોરીન જેવા તત્વો ઓછી જરૂરિયાત છે, જેથી એને લઘુ પોષક તત્વો કહેવામાં આવે છે. હવે આપણે કોઈ વનસ્પતિ એને પ્રાપ્ત થતા એટલે કે જરૂરિયાતવાળા પોષક તત્વો ન મળી રહે તો, એટલે કે વનસ્પતિને પોષક તત્વોની ઉણપથી શું થાય કે વનસ્પતિને જમીન, પાણી, હવામાંથી પોષક તત્વો પ્રાપ્ત થતા હોય એ ન મળે તો વનસ્પતિને પોષક તત્વોની ઉણપને કારણે કોઈ પણ વનસ્પતિ હોય એ વનસ્પતિઓની પ્રજનન, પછી વૃદ્ધિ છે, પછી રોગ છે, એની સામેની સંવેદનશીલતા સહિતની દેહધાર્મિક પ્રક્રિયાઓ પર અસર પડે છે. એટલે શું? વનસ્પતિઓ પ્રજનનની ક્રિયા, સજીવો એની અંદર પ્રાણી હોય કે વનસ્પતિ, આ વનસ્પતિની વાત કરી છું તો એમાં બીજનું નિર્માણ થઈ, બીજ અંકુરણ થઈ નવા બીજ બને છે, એટલે કે નવું વનસ્પતિના જેવા જ નિર્માણ થવાની ક્રિયા એ પ્રજનનની ક્રિયા થઈ. તો એ પ્રજનનની ક્રિયા ઉપર પણ અસર પડે છે. તેમજ વૃદ્ધિ, આપણે છોડ છે, સૌથી પહેલાં એ બીજ જમીનની અંદર વાવી છે તો યોગ્ય ભેજ અને તાપમાન મળી રહેશે ત્યારે બીજ અંકુરણ થશે, તો છોડ નાનો ધીમે ધીમે મોટો થાય, તો એ વૃદ્ધિ થવી, એ વૃદ્ધિ થવા ઉપર અસર રહેશે. છોડ જેવો જેવો પૂરેપૂરો વિકાસ થવો જોઈએ એવો થશે નહીં. તેમજ એની અંદર આવતા રોગ છે, એ રોગ સામે રક્ષણ મળી ન રહે. એટલે કહેવાનો અર્થ કે પોષક તત્વોની ઉણપથી આ બધી વસ્તુ જોવા મળે છે. હવે આપણે જાણીએ છીએ વનસ્પતિને પોષક તત્વો છે એ ખાતર દ્વારા પણ પ્રાપ્ત કરી શકાય, એટલે કે ખાતરની આવશ્યકતા છે. તો વધારે પાક ઉત્પાદન મેળવવા માટે ભૂમિમાં એટલે કે જમીનમાં પોષક દ્રવ્યો ઉમેરવા છાણિયું ખાતર અને ખાતર એટલે રાસાયણિક ખાતરની આવશ્યકતા રહેલી છે. ચલો આપણે જ કહીએ કે આપણા જ ખેતરની અંદર કોઈ પાક ઉગાડેલો છે, દાખલા તરીકે મગફળી છે, ચણા છે, કપાસ છે, તો એનું ઉત્પાદન વધારવું હોય કે મગફળી કેમ વધુ થાય, તો એના માટે આપણે છાણિયું ખાતર નાખશું, રાસાયણિક ખાતર, જેના લીધે એ પાકનું ઉત્પાદન વધારી શકાય છે. હવે આપણે વનસ્પતિને પ્રાપ્ત થતા પોષક તત્વો એ ખાતર દ્વારા કેવી રીતે પ્રાપ્ત થાય છે,
હવે એમાં આપણે સૌથી પહેલાં સેન્દ્રિય ખાતર વિશેની વાત કરીશું. હવે સેન્દ્રિય ખાતર કેવી રીતે તૈયાર કરવામાં આવે છે એના વિશે વાત કરીએ તો સેન્દ્રિય ખાતર પ્રાણીઓના મળ એટલે ગાય છે, ભેંસ છે, બળદ છે, કોઈ પણ પ્રાણી એના મળ છે અને વનસ્પતિજ કચરો કે વનસ્પતિનો કચરો છે, કોઈ ઘાસ છે, ગમે તે એનો કચરો એના વિઘટનથી આ સેન્દ્રિય ખાતર તૈયાર થાય છે. તો સેન્દ્રિય ખાતર પ્રાણીઓના મળ અને વનસ્પતિના કચરાનું વિઘટન થઈ એ તૈયાર કરવામાં આવે છે. હવે આપણે સેન્દ્રિય ખાતર બનાવવાની ક્રિયામાં કયા જૈવિક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે. સેન્દ્રિય ખાતરમાં હમણાં વાત કરી કે પ્રાણીઓના મળ, વનસ્પતિજ દ્રવ્ય આ બંનેનો ઉપયોગ કરી અને સેન્દ્રિય ખાતર તો કયા જૈવિક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે એના આધારે એને બે પ્રકારે વિભાજિત કરવામાં આવે છે. એક પેલાને કમ્પોસ્ટ ખાતર અને બીજું લીલું જૈવિક ખાતર. આમ બે પ્રકારે એ વિભાજિત કરવામાં આવે છે. કોને? તો કે સેન્દ્રિય ખાતરને. ચલો હવે આપણે સેન્દ્રિય ખાતર એના લાભ વિશેની વાત કરીએ કે સેન્દ્રિય ખાતર છે કે આપણા ખેતરની અંદર એટલે કે આપણે જમીનની અંદર એ ખાતર નાખશું તો વનસ્પતિને શું ફાયદો થશે? તો તેમાં કાર્બનિક પદાર્થોની માત્રા વધુ હોવાથી ભૂમિને કાર્બનિક પદાર્થોની પરિપૂર્ણ કરી અને ફળદ્રુપતા વધારે છે. જો જમીન એને ફળદ્રુપ બનાવવાનું કાર્ય આ સેન્દ્રિય ખાતર કરશે, તેમાં રહેલા કાર્બનિક પદાર્થો એ ભૂમિના બંધારણમાં સુધારો કરવા માટે મદદરૂપ કરશે. જમીન છે એનું બંધારણ સારું થાય અને પાક છે એમાં ઉત્પાદન વધુ સારું થઈ શકે. તેમજ રેતાળ જમીનમાં જળ સંગ્રહ ક્ષમતા વધારે છે. જો રેતાળ જમીન હોય, રેતીવાળી જમીન હોય, એની અંદર ગમે તેટલું પાણી પાય તો એ વનસ્પતિને પૂરતું પડતું નથી. તો તમે ખાતર નાખશો સેન્દ્રિય ખાતર, જેના લીધે એ પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા એ જમીનમાં વધારે થશે. તેમજ વાત કરીએ તો ચીકણી જમીન હોય એમાં કાર્બનિક પદાર્થોની વધુ માત્રા એ પાણીના નિકાલમાં મદદરૂપ કરે છે. તેથી પાણી એકત્રિત થતું શું થાય છે? અટકાવે છે. ચીકણી જમીન હોય એની અંદર આપણે પાણી વનસ્પતિને પાશું તો એ પાણી છે ને વધુ માત્રામાં એની અંદર જમા થઈ જાય છે. તો એ ખાતર શું કરશે? એ પાણીને એકત્રિત થતું શું કરે? અટકાવવાનું કાર્ય કરે છે. તેમજ વાત કરીએ તો સેન્દ્રિય ખાતરમાં જૈવિક કચરાનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી આપણે કીધું ને અગાઉ કે વનસ્પતિના એટલે કે વનસ્પતિ વિઘટન થઈ તેમજ પ્રાણીઓના મળ છે એટલા માટે કીધું જૈવિક કચરાનો ઉપયોગ કરતો હોવાથી ખેતરના કચરાનું પુનઃચક્રીયકરણ થાય છે. તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટતા પર્યાવરણને થતા નુકસાન એટલે કે પ્રદૂષણને ઘટાડવા માટે પણ મદદરૂપ કરે છે. એટલે છેલ્લું વાક્ય આવું કીધું આપણે કે આપણે સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરશું આપણા ખેતરની અંદર તો આપણે જાણીએ છીએ સેન્દ્રિય ખાતરમાં જૈવિક કચરો હોય તો એ જૈવિક કચરાનો ઉપયોગ થતો હોવાથી એ ખેતરમાં કચરો હોય ને પાછું એનું પુનઃચક્રીયકરણ એટલે રિસાયકલ થાય છે. તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો થાય, જેના લીધે રાસાયણિક ખાતરને બદલે આપણે સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરશું, જેના લીધે પ્રદૂષણની માત્રા એટલે કે નુકસાન થતું પણ અટકે છે. એટલે ટૂંકમાં કહી કે ભૂમિ ફળદ્રુપ પણ બને છે. તેમજ ભૂમિના બંધારણમાં સુધારો થાય છે. કોઈ રેતાળ જમીન હોય તો પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા પણ વધે છે. કોઈ ચીકણી જમીન હોય તો વધુ માત્રામાં પાણીના નિકાલ માટે મદદરૂપ કરે છે. એની અંદર પાણીનો નિકાલ ઝડપથી થઈ શકે અને પાણી એકત્રિત થતું અટકાવવાનું કાર્ય પણ આ સેન્દ્રિય ખાતર કરે છે. તેમજ છેલ્લે કીધું સેન્દ્રિય ખાતરમાં જૈવિક કચરાનો ઉપયોગ કરવામાં આવે કે પ્રાણીઓના મળ છે એટલે કે ગાય છે, ભેંસ છે, બળદ છે, આના મળ અને કે આપણા ખેતરની અંદર કોઈ પાક છે
વનસ્પતિ એને દાટી દઈ અને વિઘટન થઈ અને સેન્દ્રિય ખાતર, તો આ જૈવિક કચરાનું પુનઃચક્રીયકરણ થઈ એ સેન્દ્રિય ખાતર એ બનાવવામાં આવે છે. તેથી રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટશે આ સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવાને લીધે, જેથી પ્રદૂષણની માત્રા પણ ઓછી થાય છે. આમ આપણે આ વાત કરી કે વનસ્પતિને પોષક તત્વો છે એ ખાતરમાંથી પણ પ્રાપ્ત થાય છે. એમાં સેન્દ્રિય ખાતર વિશેની, એમાં સેન્દ્રિય ખાતર છે ને એના કંઈક ગેરલાભ હોય છે. એ સેન્દ્રિય ખાતરના લાભની સાથે ગેરલાભની વાત કરી તો તે જમીનને પોષક દ્રવ્યો છે ને અલ્પ પ્રમાણમાં આપે, ઓછા પ્રમાણમાં. જો આપણે છાણિયું ખાતર છે તો આ સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરશું, આપણા ખેતરની અંદર નાખશું તો છે એને વનસ્પતિને પ્રાપ્ત થતા હોય, જરૂરી હોય એવા બધા જ પોષક તત્વો એમાંથી પ્રાપ્ત થશે નહીં. એટલે ઓછા પ્રમાણમાં એ પોષક તત્વો એ જમીનને એ પ્રાપ્ત કરાવે છે. કોણ? તો કે સેન્દ્રિય ખાતર. તો આ એક પ્રકારનો ગેરલાભ થયો. તો આપણે આના બદલે એ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે સેન્દ્રિય ખાતર બનાવવાની ક્રિયામાં ઉપયોગમાં લેવાતા વિવિધ જૈવિક પદાર્થોના આધારે, પહેલું જ વાક્ય બોલ્યા હતા આપણે, સેન્દ્રિય ખાતર કેનાથી? તો કે પ્રાણીઓના મળ અને વનસ્પતિજ દ્રવ્યોમાંથી, જેના આધારે એટલે કે જૈવિક પદાર્થો એ થયા, એના આધારે એને બે પ્રકારે વિભાજિત કરવામાં આવે છે. ચલો જોઈએ. પહેલી વાત કરી કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ વિશેની વાત. ચલો આ તો પહેલો વર્ગ એટલે કે પહેલા પ્રકાર વિશેની વાત કરી છે. ફરીથી નામ બોલું છું, કમ્પોસ્ટ ખાતર અથવા તેને વર્મી કમ્પોસ્ટ કહેવામાં આવે છે. જે બને કેવી રીતે? તો આ સેન્દ્રિય ખાતરનો જ પ્રકાર છે. પશુઓના મળમૂત્ર એટલે કે છાણ આપણે કહીએ છીએ, ગાય છે, ભેંસ છે, દરેક પશુ. ત્યારબાદ પશુઓ દ્વારા ત્યજાયેલો ચારો, એટલે કે દાખલા તરીકે આપણે ગાય કે ભેંસને છે ને આપણે ખાવા માટે કોઈ ઘાસ નાખી છે, હવે એને ખાઈ લીધો અને વૈધો છે તો એ નકામો થયો, તો એટલે શું થાય ભાઈ? ત્યજાયેલો ચારો એટલે કે ખોરાક, ઘાસચારો. પછી શાકભાજીની છાલ, કે આપણે રસોડાની અંદર રસોઈ બનાવવા માટે શાક ઉપયોગ કરી છે, એની છાલ હોય તો આપણે વધારાને કચરામાં નાખી છે એ શાકભાજીની છાલ. તેમજ ઘરગથ્થુ કચરો, આપણા ઘરની અંદર કચરો, જો પ્લાસ્ટિકને એવું ન આવે, પછી નીંદણ છે, પછી ફેંકેલી સ્ટ્રો છે, પછી સુએજ કચરો ગટરનો ખાડાઓમાં સડવા દેવામાં આવે છે. આ ક્રિયાને કમ્પોસ્ટિંગ અથવા તો કમ્પોસ્ટીકરણ કહેવામાં આવે છે. તો આ દરેક વસ્તુનો ઉપયોગ થઈ અને કમ્પોસ્ટ ખાતર બનાવવામાં આવે છે. એવી જ રીતે વર્મી કમ્પોસ્ટ એટલે કે વનસ્પતિઓ અને પ્રાણીઓના ત્યજાયેલા પદાર્થ એટલે કે કચરાને અળસિયા દ્વારા થતી વિઘટનની ક્રિયા કરવામાં આવે છે. તો આને વર્મી કમ્પોસ્ટિંગ કહેવામાં આવે છે. ચલો તમે બાજુમાં રચના જોઈ શકો છો. ક્યારેક જોયું પણ હશે, અળસિયા છે એ આ વિઘટનની ક્રિયા માટે એટલે કે વનસ્પતિને પ્રાણીજ દ્રવ્ય એટલે આ પદાર્થ હોય, કચરો હોય, એ બધો એક જગ્યાએ એકઠો કરવામાં આવે, ખાડો કરવામાં આવે મોટો. એ ખાડાની અંદર છે ને આ બધોય કચરો નાખી પછી અળસિયાનો જથ્થો એટલે કે કેટલાય અળસિયાઓ છે ને એની અંદર એ નાખવામાં આવશે. પછી શું કરશે? એ અળસિયાઓ વિઘટનનું કાર્ય કરે. એ વનસ્પતિ અને પ્રાણીઓનો કચરો હોય છે ને એને વિઘટન કરી નાખશે. તો આ આખી ક્રિયાને અળસિયા દ્વારા થતી વિઘટનની ક્રિયા, જેથી એને વર્મી કમ્પોસ્ટિંગ કહેવામાં આવે છે. આ વિઘટનની ક્રિયામાં તૈયાર થતા કમ્પોસ્ટ એ કાર્બનિક પદાર્થો અને પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે. એટલે આપણે શબ્દ ક્યારેક સાંભળો ઓર્ગેનિક ખેતી, ઓર્ગેનિક એટલે કાર્બનિક, કે જેની અંદર આ બધું છાણિયું ખાતર આપણે શબ્દ વાપરી છીએ. એટલે કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ આ જ ખાતરનો ફક્ત ઉપયોગ, એમાં કોઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ થતો નથી.
એ ખાતરનો ઉપયોગ કરી અને વનસ્પતિ એટલે કે કોઈ ખેતરની અંદર પાક ઉગાડેલો હોય, જેને આપણે ઓર્ગેનિક ખેતી શબ્દ વાપરી છે, હમણાં આપણે ભણવાનું છે પછી. ત્યારબાદ સેન્દ્રિય ખાતરનો બીજો પ્રકાર, જેને લીલું જૈવિક ખાતર કહેવામાં આવે છે. ફરીથી લીલું જૈવિક ખાતર, જો આને લીલો પડવાશ પણ શબ્દ વાપરી શકાય છે. ચલો, આ ખાતર બનાવવાની રીત શું? તો પાકમાં ઉગાડતા પહેલાં ખેતરોમાં સણ છે, તમે જોઈ શકો છો સણ, અથવા તો ગુવાર, આનાથી તો બધા પરિચિત છો, જેવી કેટલી વનસ્પતિઓ ઉગાડવામાં આવે છે. તો પહેલાં શું કરે, આ લીલું જૈવિક ખાતર બનાવવું હોય તો આપણે ખેતરની અંદર દાખલા તરીકે મગફળી વાવવી છે, તો મગફળી પહેલાં નહીં વાવે, તો મગફળી વાવતા પહેલાં એક ગુવાર છે અથવા સણ વાવવામાં આવે છે. ત્યારબાદ આ વનસ્પતિઓ પર પુષ્પ જ્યારે બેસે એટલે કે ફૂલની શરૂઆત થાય છે, તે પહેલાં તેના ઉપર હળ ચલાવીને ખેતરને ભૂમિમાં ભેળવી દેવામાં આવે છે. જો શું કરવામાં આવે છે, દાખલા તરીકે ગુવાર છે, સણ છે, તો જરૂરી નથી એ જ વનસ્પતિઓ, બીજી વનસ્પતિ જે ફૂલ ઉગવાની શરૂઆત થાય ને એટલે તરત જ એના ઉપર હળ ચલાવી દેવામાં આવશે, જેના લીધે જમીનમાં દટાઈ જશે. એટલે કે ભૂમિમાં દટાયેલી આ વનસ્પતિઓ 4 થી 6 અઠવાડિયા સુધી, તો 2 મહિના 1 મહિના સુધી વિઘટન પામી એ લીલું જૈવિક ખાતરમાં શું થઈ જાય છે, ફેરવાઈ જાય છે. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ કે કોઈ વનસ્પતિ હોય પહેલાં વાવવામાં આવશે, પછી ફૂલ આવે એ શરૂઆત થાય તરત જ હળ ચલાવી દેવામાં આવશે, એટલે જમીનમાં દાટી દેવાનું. પછી જમીનમાં દાટેલી એમનેમ રાખવાની, કેટલા 4 થી 6 અઠવાડિયા સુધી રાખી દેવાના, એટલે અંદર જ વિઘટન થઈ જશે. એટલે વિઘટન થઈ અને કયું ખાતર, તો કે લીલું જૈવિક ખાતર તૈયાર થઈ જશે. આ લીલું જૈવિક ખાતર એ ભૂમિને એટલે કે જમીનને નાઇટ્રોજન અને ફોસ્ફરસથી સમૃદ્ધ કરવા માટે મદદરૂપ કરે છે. એટલે કે આ સેન્દ્રિય ખાતરનો આપણે બીજો પ્રકાર જોયો કે લીલું જૈવિક ખાતર, કે જે કે વનસ્પતિ, કોઈ લીલી વનસ્પતિ છે એને જમીનમાં દાટી દેવામાં આવે છે, 4 થી 6 અઠવાડિયા સુધી જમીનમાં દાટેલી રાખી અને એનું વિઘટન થઈને ખાતર બને છે, જેને લીલું જૈવિક ખાતર કહેવામાં આવે છે. આ વાત આપણે સેન્દ્રિય ખાતર વિશેની કરી હતી. હવે આપણે રાસાયણિક ખાતર વિશેનો અભ્યાસ કરવાનો છે. તો રાસાયણિક ખાતર છે, જેને ખાતર પણ કહે છે, રાસાયણિક ખાતર એ વ્યવસાયિક સ્વરૂપમાં તૈયાર કરેલા વનસ્પતિના પોષક દ્રવ્ય છે. જો આ કોઈ કુદરતી નથી, એ કૃત્રિમ ખાતર કહી શકીએ. એટલે કે વ્યવસાય ધંધાકીય રીતે કોઈ કારખાની અંદર, કંપનીની અંદર આ રાસાયણિક ખાતર એ બનાવવામાં છે, જે વનસ્પતિને પોષક તત્વો પૂરા પાડે છે. આનો લાભ શું, ફાયદો શું, તો કે તેનો ઉપયોગ વનસ્પતિને નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ જેવા તત્વો પૂરા પાડે છે, જેના લીધે વનસ્પતિ એની વૃદ્ધિ, એની અંદર વનસ્પતિના અંગોમાં પર્ણ છે, પછી એની શાખાઓ ડાળખી છે, પછી પુષ્પ છે, એની વૃદ્ધિ કેવી થાય, સારી થાય. એટલે કે આપણા ખેતરની અંદર કોઈ પાક ઉગાડેલો હોય, મગફળી છે, કપાસનો છોડ નાનો હોય તો ખાતર નાખશો, જેના લીધે એને પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ એ મળે છે, જેના લીધે એ વનસ્પતિનો છોડ છે ને એનો વૃદ્ધિ અને વિકાસ સારો થાય, જેના લીધે એના પાંદડા વધુ પ્રમાણમાં આવશે, પર્ણ, પછી એને શાખાઓ, ડાળખીઓ વધી પડે, પછી એની અંદર પુષ્પ, ફૂલ સારા આવે છે, એટલે કે એની વૃદ્ધિ પણ કેવી થાય છે, સારી થાય છે. જેના લીધે આપણા ખેતરની અંદર કોઈ પણ પાક વાવેલો હોય તો એનો વૃદ્ધિ, વિકાસ સારો થાય, એના લીધે આપણે રાસાયણિક ખાતરનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ વાત થઈ રાસાયણિક ખાતર, એના ફાયદા. આમ આપણે કહી શકીએ કે રાસાયણિક ખાતર છે ને, એ અગાઉ આપણે સેન્દ્રિય ખાતરની વાત કરી હતી, એ સેન્દ્રિય ખાતર કરતાં પોષક તત્વો છે એ રાસાયણિક ખાતરની અંદરથી વધુ પ્રમાણમાં પ્રાપ્ત થશે.
સેન્દ્રિય ખાતરમાં પોષક તત્વો છે ને એ અલ્પ માત્રામાં એ વનસ્પતિને પ્રાપ્ત થતા હતા, જ્યારે રાસાયણિક ખાતરની અંદર વધુ પ્રમાણ. આ રાસાયણિક ખાતરના ઉપયોગથી સ્વસ્થ વનસ્પતિઓ અને તે દ્વારા વધુ ઉત્પાદન પ્રાપ્ત થાય છે. જો આપણે આપણા ખેતરની અંદર ઉગાડેલી કોઈ પણ વનસ્પતિ હોય, કોઈ પણ પાક છે, ચણા, જીરું, કોઈ પણ હોય, તો એની અંદર આપણે ખાતર નાખશું. જો નીચે રાસાયણિક ખાતર જોઈ શકો છો, તમે પણ જોયેલા હશે, ડીએપી, યુરિયા, કમ્પોસ્ટ, એનપીકે ખાતર, આ દરેક છે કે જેની અંદર જુદા જુદા પોષક તત્વો હોય. દાખલા તરીકે ડીએપી હોય ને તો ડાઈ એમોનિયમ ફોસ્ફેટ, નાઇટ્રોજન હોય, ફોસ્ફરસ જેવા પોષક તત્વો એમાંથી પ્રાપ્ત થતા હોય. આમ આ રાસાયણિક ખાતરનો ઉપયોગ દ્વારા ઓછા સમયમાં પાકનું વધારે ઉત્પાદન મળે છે. જો તમે ઓછા સમયની અંદર એ પાક છે એને વધુ ઉત્પાદન મેળવવા માટે એ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. અત્યારે હાલની પરિસ્થિતિમાં આપણે જોઈએ ને તો મોટા ભાગે સેન્દ્રિય ખાતરને બદલે આ રાસાયણિક ખાતરનો જ ઉપયોગ કરે છે, કેમ કે ઓછા સમયમાં અને ઝડપથી એ પાકનું ઉત્પાદન વધારવા માટે એ ખૂબ જ મહત્ત્વનું એ ભાગ એ રાસાયણિક ખાતર ભજવે છે. હવે આપણે રાસાયણિક ખાતર એના ગેરલાભ વિશેની વાત કરી કે એનો ગેરલાભ શું, તો સૌથી પહેલો જ વાત કરી તો રાસાયણિક ખાતરનો આપણે ઉપયોગ કરવો હોય તો એ આર્થિક રીતે મોંઘો છે. કે આ રાસાયણિક ખાતર લેવા જાઓ, ડીએપીની થેલી, યુરિયાની થેલી, તો એ ખૂબ જ મોંઘી આવે છે, એટલે કે આર્થિક રીતે મોંઘું છે. પછી વધારે પડતી સિંચાઈને કારણે પાણી સાથે વહી જાય છે અને વનસ્પતિઓને તેનું પૂરતા પ્રમાણમાં શોષણ કરી શકતી નથી. એટલે આવું થાય છે. આપણે આપણા જમીનમાં એ ખાતર નાખ્યું છે તો આપણે પછી પાકને પાણી પાઈશું તો એની સાથે પાણી પાવાને લીધે એ પાણી સાથે એ ખાતર એ આગળ વહન પામે છે, એટલે કે પૂરતા પ્રમાણમાં એ વનસ્પતિ એ શોષણ કરી શકતી નથી. આ પણ એક પ્રકારનો ગેરફાયદો કહી શકીએ, એટલે કે ગેરલાભ થયો કે જે વનસ્પતિને પૂરતા પોષક તત્વો આ રાસાયણિક ખાતરમાં મળે છે, એ રાસાયણિક ખાતર આપણે નાખશું તો એ પાણીની અંદર વહી જાય છે. આ રાસાયણિક ખાતરનો આપણે ઉપયોગ કરશું જેના લીધે જળ પ્રદૂષણનું કારણ બને છે. જો આપણે રાસાયણિક ખાતર આપણે જમીનમાં નાખવું તો જમીનમાં નાખવાને લીધે આપણે પાણી વનસ્પતિને પાઈશું તો એ પાણી જમીન આ સાથે આ ખાતર ભળવાને લીધે આ એક પ્રકારનું રાસાયણિક ખાતર છે, જેના લીધે જળનું પ્રદૂષણ થાય. તેમજ તેનો આપણે સતત ઉપયોગ કરીએ તો સતત ઉપયોગથી આપણી ખેતરની જમીન છે, એટલે કે ભૂમિ, એની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. જો આવું કુદરતી ખાતરમાં નહોતું થતું, સેન્દ્રિય ખાતર હતું કે સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરી છે એનો લીધે ફળદ્રુપતા વધતી હતી. જ્યારે રાસાયણિક ખાતર છે આપણે વધુ ઉત્પાદન લાવવા માટે ઓછા સમયમાં, એટલા માટે આપણે રાસાયણિક ખાતરનો આપણા ખેતરની અંદર ઉપયોગ કરી છે, જેના લીધે જમીનની ફળદ્રુપતા ઘટે છે. તેમજ તેનો વારંવાર ઉપયોગથી જમીનમાં એટલે કે ભૂમિમાં સૂક્ષ્મજીવો અને અળસિયા જેવા ભૂમિગત એટલે કે જમીનમાં વસવાટ કરતા સજીવો એનું જીવનચક્ર એટલે કે જન્મથી લઈ મૃત્યુ સુધી એટલે કે જીવનચક્ર એ અવરોધાય છે. એટલે કે એ કેટલાક અળસિયાઓ છે એ અળસિયાઓ પણ મૃત્યુ પામે છે. આપણે જાણીએ છીએ કે અળસિયા હોય છે કે જે ભૂમિ એટલે કે જમીનને ફળદ્રુપ બનાવવા માટે મદદરૂપ કરે છે. એના સિવાય કેટલાક ભૂમિની અંદર રહેલા સૂક્ષ્મજીવો જે પણ એ જમીનને ફળદ્રુપ બનાવવા માટે મદદરૂપ કરે છે. તો આપણે વારંવાર આ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરશું કે ડીએપી છે, યુરિયા છે, એનપીકે છે, એનપીએ, આવા ખાતરો, રાસાયણિક ખાતરો જેનો ઉપયોગ કરવાથી એ જમીનની અંદર રહેલા સૂક્ષ્મજીવો અને અળસિયા એનું જીવનચક્ર પણ અવરોધાય છે. એટલે કે એ
ટૂંકા સમયની અંદર એ મૃત્યુ પામે છે. આમ આપણે ટૂંકમાં કહી શકીએ કે રાસાયણિક ખાતરનો વારંવાર ઉપયોગ કરી તો ભૂમિ, જમીન એ ફળદ્રુપતા ઘટાડે છે, જળ પાણીનું પ્રદૂષણ થાય છે. પછી તેનો ઉપયોગ આપણે જાણીએ છીએ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી એ જમીનની ફળદ્રુપતા ઘટે, એની અંદર રહેલા જમીનમાં રહેલા સૂક્ષ્મજીવો નાશ પામે છે. આમ આપણે કહી શકીએ કે આ ખાતરનો ઉપયોગ ખૂબ જ ધ્યાનથી કરવો જોઈએ. તેનો ઉપયોગ માટે યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયનું આયોજન અને સાવચેતીને ધ્યાનમાં લેવી ખૂબ જ જરૂરી બને છે. એટલે કે આપણે એવું નહીં કરી કે આ રાસાયણિક ખાતર છે, આપણા ખેતરની અંદર દર મહિને અથવા થોડાક દિવસે રાસાયણિક ખાતર નાખશું, તો કે ના, તો રાસાયણિક ખાતરનો ઉપયોગ ખૂબ જ સાવચેતીપૂર્વક કરવો જોઈએ અને સમયનું આયોજન એ કરી અને એને ધ્યાનપૂર્વક એ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો જરૂરી બને છે. આ આપણે વાત કરી ખાતર વિશેની. હવે આના પછીના લેક્ચરની અંદર આપણે કાર્બનિક ખેતી, સિંચાઈ, આના વિશેની આપણે ચર્ચા કરીશું. ધન્યવાદ.